ઘણા વર્ષો પહેલા વિરાનપુર ગામની બહાર એક જૂનું અને સુકાયેલું તળાવ હતું. લોકો કહેતા કે એ તળાવ ક્યારેક આખા જંગલનું સૌથી સુંદર સ્થાન હતું, પણ હવે ત્યાં સાંજ પડતા જ અજીબ શાંતિ છવાઈ જતી. તળાવની બાજુમાં એક વિશાળ સુકાયેલું વૃક્ષ હતું. તેના પર રહેતો હતો એક કાળો કાગડો, અર્જુન. અર્જુન સામાન્ય કાગડો નહોતો. એ બહુ શાંત, સમજદાર અને દરેક વાત પર નજર રાખનાર હતો. જંગલના બીજા પંખીઓ ઘણીવાર કહેતા, અર્જુન કંઈક છુપાવે છે, પણ કોઈ પાસે પુરાવો નહોતો. એક રાત્રે જંગલમાં જોરદાર પવન શરૂ થયો. ડાળાળીઓ હલવા લાગી. એ દરમિયાન નાની ચકલી તારાએ એક અજાણી વસ્તુ જોઈ. તળાવની બાજુમાં કોઈ લાલ રંગની ચમક દેખાઈ રહી હતી. આ શું હોઈ શકે? તે ધીમે ધીમે આગળ વધી. જેમ તે નજીક ગઈ, તેને જોયું કે જમીન પર લાલ રંગના અજાણ્યા દાણા પડેલા હતા. પણ સૌથી ડરામણી વાત એ હતી કે તે દાણાઓની આજુબાજુ કોઈ પગલાં નહોતા. અચાનક પાછળથી અવાજ આવ્યો, એ દાણાઓને હાથ ન લગાડતી. તારા ડરી ગઈ. પાછળ અર્જુન ઊભો હતો. શા માટે? અર્જુન થોડા સમય સુધી શાંત રહ્યો, પછી ધીમે બોલ્યો, કારણ કે આ દાણા જ્યાં દેખાય ત્યાં પછી કોઈ ને કોઈ ગાયબ થાય છે. તારાના ચહેરાનો રંગ ઉડી ગયો. ગાયબ એટલે? છેલ્લા 3 મહિનામાં 3 પંખીઓ ગાયબ થયા છે. જંગલમાં આ વાત કોઈને ખબર નહોતી, કારણ કે અર્જુન નથી ઈચ્છતો કે આખા જંગલમાં ભય ફેલાય. તારા હવે ડરી ગઈ હતી, પણ એની અંદર ઉત્સુકતા પણ વધી રહી હતી. તો આપણે સત્ય શોધવું પડશે. ના, આ રમત જોખમી છે. પણ તારાએ હાર માની નહીં. તે રાત્રે બંને તળાવ પાસે છુપાઈને બેઠા. આસપાસ ગાઢ શાંતિ હતી. ફક્ત પવનનો અવાજ અને પાણીની ધીમી લહેરો. અચાનક તળાવની સામેની ઝાડીઓ હલવા લાગી. કોઈ અજાણ્યું પ્રાણી ધીમે ધીમે બહાર આવ્યું. તે એક મોટો ઘાયલ બગલો હતો. તેના પાંખ પર લાલ નિશાન હતા અને તેની ચાંચમાં એ જ લાલ દાણા હતા. આ તો બગલો કબીર છે. પર અર્જુન શાંત રહ્યો. કબીર ધીમે ધીમે દાણા તળાવમાં નાખવા લાગ્યો. ત્યારે અચાનક તળાવનું પાણી લાલ રંગનું થવા લાગ્યું. તારા ગભરાઈ ગઈ. આ શું થઈ રહ્યું છે? પાછળ હટી જા તારા. એ જ સમયે પાણીમાંથી મોટો પડછાયો બહાર આવ્યો. એક વિશાળ અજાણ્યો પક્ષી. તે સામાન્ય પક્ષી નહોતું. તેની આંખો લાલ હતી, પાંખો કાળા ધુમાડા જેવી લાગતી હતી. કબીર ડરથી કંપવા લાગ્યો. મેં દાણા લાવી દીધા, હવે મને છોડો. તારા બધું સમજી ગઈ. ગાયબ થયેલા પંખીઓ પાછળ કોઈ ભૂત નહોતું, પણ આ ભયાનક અજાણ્યું પક્ષી હતું. અર્જુન ધીમે બોલ્યો, આ ઘણા વર્ષોથી આ તળાવમાં છુપાયેલું છે. અચાનક એ અજાણ્યા પક્ષીએ જોરદાર ચીસ પાડી. આખું તળાવ ધ્રુજવા લાગ્યું. કબીર ભાગવા લાગ્યો, પણ તે પક્ષીએ તેને પંજામાં પકડી લીધો. બચાવો, 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 બચાવો. કબીર બૂમ પાડી રહ્યો હતો. તારા ગભરાઈ ગઈ, પણ અર્જુન તરત ઉડીને તળાવની ઉપર ગયો. તે સીધો એ અજાણ્યા પક્ષીની આંખો તરફ ગયો. તારાએ નજીક પડેલી સુકાયેલી ડાળી તળાવમાં ફેંકી. ડાળી સાથે આગનો નાનો ટુકડો પણ પાણીમાં પડ્યો અને અચાનક લાલ પાણીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. એ અજાણ્યું પક્ષી જોરથી ચીસો પાડવા લાગ્યું. થોડી સેકન્ડમાં આખું તળાવ ફરી શાંત થઈ ગયું. પાણી ફરી સામાન્ય બની ગયું અને એ પડછાયો ગાયબ થઈ ગયો. કબીર જમીન પર પડી ગયો. તે ધીમેથી બોલ્યો, મેં ભૂલ કરી. હું ડરી ગયો હતો, એટલે એની વાત માનતો રહ્યો. સવાર સુધી ત્રણેય ત્યાં બેઠા રહ્યા.
પણ એ રાત્રિ પછી અર્જુન વધુ ચિંતિત રહેવા લાગ્યો. એક રાત્રે તારા અચાનક ઊંઘમાંથી જાગી ગઈ. બહારથી ધીમો અવાજ આવી રહ્યો હતો. ઠક 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 ઠક. જાણે કોઈ સુકાયેલી ડાળીઓ પર ચાલતું હોય. તારાએ બહાર જોયું. દૂર તળાવની બાજુમાં કોઈ ઊભું હતું. એનો આકાર અર્જુન જેવો લાગતો હતો, પણ કંઈક અલગ હતું. તારા ધીમે ધીમે નજીક ગઈ અને એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે ત્યાં ઊભેલું પક્ષી અર્જુન નહોતું. એ એક વિશાળ કાળો ગીધ હતો. તેની આંખો લાલ ચમકી રહી હતી અને તેની ચાંચમાં એક જૂનો તૂટેલો લોકેટ હતો. ગીધ ધીમે બોલ્યો. આખરે મેં આ લોકેટને શોધી જ લીધો. એ જ સમયે પાછળથી અવાજ આવ્યો. તારા, ત્યાંથી દૂર હટી જા. અર્જુન ઝડપથી નીચે આવ્યો. એના ચહેરા પર પહેલીવાર ડર દેખાતો હતો. ગીધ હસ્યો. તારા, ત્યાંથી દૂર હટી જા. ઘણા વર્ષો પછી મળે અર્જુન. તારા આશ્ચર્યમાં પડી ગઈ. તું એને ઓળખે છે? થોડા સમય સુધી શાંતિ રહી. પછી અર્જુન ધીમેથી બોલ્યો. આ મારો મોટો ભાઈ છે, વિક્રાંત. ઘણા વર્ષો પહેલા અમે બંને આ જંગલના રક્ષક હતા, પણ પછી લાલ તળાવની શક્તિએ એને બદલી નાખ્યો. વિક્રાંત ગુસ્સામાં બોલ્યો. મને બદલી નાખ્યો? ના અર્જુન, એ શક્તિએ મને સત્ય બતાવ્યો. આ જંગલના બધા પંખીઓ ડરપોક છે. એટલે તું નિર્દોષ પંખીઓને ડરાવતો હતો? વિક્રાંતની આંખો લાલ થઈ ગઈ. ડર સૌથી મોટી શક્તિ છે. અચાનક તળાવનું પાણી ફરી ધીમે ધીમે લાલ થવા લાગ્યું. આકાશમાં વીજળી ચમકી અને પાણીની અંદરથી ફરી એ જ કાળો પડછાયો દેખાવા લાગ્યો. પણ આ વખતે એ પહેલાથી પણ મોટો હતો. અર્જુન તરત સમજી ગયો. વિક્રાંત એને ફરી જાગૃત કરી રહ્યો છે. વિક્રાંત જોરથી હસવા લાગ્યો. આજે પછી આખું જંગલ બદલાઈ જશે. એને પોતાનું લોકેટ તળાવમાં ફેંકી દીધું અને અચાનક કાળા ધુમાડાનો મોટો વાવાઝોડો બહાર નીકળ્યો. જંગલના ઝાડ જોરથી હલવા લાગ્યા. દૂર બેઠેલા પંખીઓ ડરથી ચીસો પાડવા લાગ્યા. તારા હવે સમજી ગઈ હતી. આ વખતે જોખમ માત્ર તળાવ સુધી મર્યાદિત નહોતું. આ વખતે આખું જંગલ ખતરામાં હતું. કાળો પડછાયો હવે સંપૂર્ણ રીતે બહાર આવી ગયો હતો. તેની લાલ આંખો સીધી અર્જુન તરફ જ જોઈ રહી હતી. અર્જુન ધીમે બોલ્યો. ઘણા વર્ષો પહેલા આ તળાવમાં એક ગુપ્ત શક્તિ બંધ કરવામાં આવી હતી, પણ એ શક્તિ ધીમે ધીમે અંધકારમાં બદલાઈ ગઈ અને મેં એ શક્તિને સ્વીકારી લીધી. તારા ગુસ્સે બોલી. એ શક્તિએ તને રાક્ષસ બનાવી દીધો. હું હવે આ જંગલનો સાચો શાસક બનીશ. અચાનક કાળો પડછાયો જોરથી ચીસ પાડી. આવાજ એટલો ભયાનક હતો કે ઘણા નાના પંખીઓ ઝાડ પરથી નીચે પડી ગયા. તારાએ ગભરાઈને કહ્યું. અર્જુન, કંઈક કર. પણ અર્જુન શાંત હતો. એ ધીમે ધીમે તળાવ તરફ આગળ વધ્યો. આ બધું મારી ભૂલ છે. તારા આશ્ચર્યમાં પડી ગઈ. વર્ષો પહેલા મેં અને વિક્રાંતે આ શક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોભમાં આવીને વિક્રાંતે એને જાગૃત કરી દીધી. કારણ કે હું નબળો બનવા માંગતો નહોતો. ત્યારે અર્જુને પહેલીવાર જોરથી કહ્યું. શક્તિ અને ભય એક સરખા નથી હોતા. થોડી સેકન્ડ માટે આખું વાતાવરણ શાંત થઈ ગયું. પછી અર્જુને પોતાની ગળામાંથી એક જૂની ચાંદી જેવી વસ્તુ બહાર કાઢી. આ તળાવને બંધ કરવાની છેલ્લી ચાવી છે. વિક્રાંતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ના અર્જુન. પણ અર્જુન હવે નિર્ણય લઈ ચૂક્યો હતો. એ ધીમે ધીમે તળાવની વચ્ચે ઉડી ગયો. કાળો પડછાયો ગુસ્સે ચીસો પાડવા લાગ્યો. આકાશમાં વીજળી ચમકી. તળાવનું પાણી ઉકળવા લાગ્યું.
તારા બૂમ પાડી રહી હતી, અર્જુન પાછો આવી જા. પણ અર્જુન પાછળ ન ફર્યો. એને એ ચાંદીનું નિશાન સીધું લાલ પાણીમાં ફેંકી દીધું અને અચાનક એક જોરદાર પ્રકાશ આખા જંગલમાં ફેલાઈ ગયો. કાળો ધુમાડો ચીસો પાડવા લાગ્યો. વિક્રાંત જમીન પર પડી ગયો. થોડી સેકન્ડ પછી એક ભયાનક વિસ્ફોટ થયો અને બધું શાંત થઈ ગયું. પવન બંધ, ધુમાડો ગાયબ, લાલ પાણી ફરી સામાન્ય બની ગયું. તારા ધીમે ધીમે આંખો ખોલી. આસપાસ બધું શાંત હતું, પણ અર્જુન ક્યાંય દેખાતો નહોતો. ફક્ત તળાવની બાજુમાં એનું એક કાળું પંખ પડેલું હતું. વિક્રાંત ધીમે ઊભો થયો. હવે એની આંખોમાં લાલ ચમક નહોતી. એ ધીમા અવાજમાં બોલ્યો, એણે આખા જંગલને બચાવી લીધું. એ દિવસ પછી લાલ તળાવ ફરી ક્યારેય લાલ બન્યો નહીં. અને દર વર્ષે એ રાત્રે બધા પંખીઓ તળાવ પાસે એક કાળું પંખ મૂકી જાય છે, કારણ કે જંગલ આજે પણ પોતાના સાચા રક્ષકને ભૂલ્યું નથી.